નમસ્કાર મિત્રો, ઓનલી યોજનામાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 4 ઓગસ્ટ 2024 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર ત્રાટકી રહી છે। ત્યારે સિસ્ટમ અત્યારે ક્યાં પહોંચી છે, તેમજ ગુજરાતની અંદર કેટલા વિસ્તારોમાં કેટલો વરસાદ જોવા મળશે, આજે કયા કયા વિસ્તારોમાં મેઘ તાંડવ થઈ શકે, કડાકા ભડાકા સાથે કયા વિસ્તારમાં વરસાદ ત્રાટકી શકે છે, જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂત મિત્રો, આપણે જોઈએ તો ખાસ કરીને અત્યારે જે બંગાળની ખાડીની સિસ્ટમ ઝાંસી ઉપર છે, ત્યારે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે તેની અંદર વરસાદ આપણને અત્યારે જોવા મળે છે। તો આ રીતે ગુજરાતની અંદર અત્યારે પૂર્વના ભાગો, ઉત્તરના ભાગો તેમજ દક્ષિણના ભાગોની અંદર એટલે કે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શરૂઆત અત્યારે ભારે જોવા મળશે। સૌરાષ્ટ્ર, કચ્છની અંદર હળવો મધ્યમ વરસાદ, ઝાપટારૂપી વરસાદ ચાલુ રહી શકે। તો જોઈએ અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। તો ખાસ કરીને અત્યારે હાલ આપણે સૌથી પહેલાં જોઈએ ઉત્તર ગુજરાતના વિસ્તારો કે જેમાં સિસ્ટમનો પ્રભાવ આપણને જોવા મળે છે। તો થરાદ આજુબાજુના વિસ્તારો છે, ધાનેરા છે, ડીસા છે, પાલનપુર, અંબાજી, આબુ રોડ આજુબાજુના તમામ વિસ્તારો બનાસકાંઠાના, તેમજ ખાસ કરીને જોઈએ તો સિરોહી સુધીના જે બધા વિસ્તારો છે તેની અંદર વરસાદ આપણને સૌથી વધારે જોવા મળે છે। તો અંબાજી, આબુ રોડ, ખેડબ્રહ્મા તેમજ જાહરોલ આજુબાજુના વિસ્તારો છે, ડુંગરપુર આજુબાજુના વિસ્તારો છે, તેમજ ખાસ કરીને ચાકબારા, ઘાટોલ આ જે બધા વિસ્તારો છે, ધારિયાવાડ, આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે। હિંમતનગર, મોડાસા, બાયડ, માલપુર, કડાણા, લુણાવાડા, જહલોદ, કુશલગ્રહ તેમજ બાંસવાડા સાઈડના વિસ્તારો, દાહોદ, મેઘનગર આ જે બધા વિસ્તારો છે, પીપલોદ, ગોધરા, લુણાવાડા, બાલાસિનોર, ડાકોર આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। તો મહેસાણા સાઈડના જે વિસ્તારો છે, વડનગર, હિંમતનગર, ઈડર, પ્રાંતિજ, ગાંધીનગર, કડી, અમદાવાદ, સાણસમા, હારીજ તેમજ જોઈએ હવે દક્ષિણ ગુજરાત તરફના વિસ્તારો તો તારાપુરથી આણંદ, બોરસદ, ખંભાત, વડોદરા, ચાંપાનેર, છોટાઉદેપુર, કવાંટ, બોડેલી આજુબાજુના વિસ્તારો તેમજ ભરૂચ, કોસંબા, વંકલ સાઈડના વિસ્તારો છે, ડેડિયાપાડા, ઉંબરપાડા, સુરત, બારડોલી, તાપી, નવસારી, બિલીમોરા, વાંસદા અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે। વલસાડ, ભવનાથ, અંબોશી, વાપી, ખાડોલી, કપરાડા, વાની, સાપુતારા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે। તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર અત્યારે કેશોદ, વિસાવદર, ધારી, તુલસીશામ, કોડીનાર, ઉના, વેરાવળ, રાજુલા, મહુવાના દરિયા કિનારાના વિસ્તારોમાં ઝાપટા પડશે। દેવભૂમિ દ્વારકા હોય કે કચ્છના નલિયા, ગાંધીધામ, ખાવડા કે પોરબંદર આજુબાજુના વિસ્તારો હોય, સામાન્ય હળવા ઝાપટા આપણને જોવા મળશે। સિસ્ટમ હવે આગળ વધી રહી છે। અત્યારની સિસ્ટમની આપણે વાત કરીએ તો ખાસ કરીને અહીં એક લો પ્રેશર સિસ્ટમ છે, બીજી લો પ્રેશર સિસ્ટમ અહીં છે, તેમજ જે ઓફશોર ટ્રફ છે તે દક્ષિણ ગુજરાતથી ખાસ કરીને કેરળના ભાગ સુધી લંબાયેલો છે, જેના કારણે ગુજરાતની અંદર વરસાદી માહોલ આપણને જોવા મળે છે। તો જોઈએ આજે બપોરના 3 વાગ્યાની અપડેટ, જેમાં 3 વાગ્યાના સમયગાળા દરમિયાન કયા કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ જોવા મળશે તેની વાત કરીએ તો આજે 3 વાગ્યાના સમયગાળા દરમિયાન રાધનપુરના વિસ્તારો, મહેસાણા, વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ડુંગરપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર સાઈડના તમામ વિસ્તારો, થરાદ, ધાનેરા, પાલનપુર, આબુ રોડ, અંબાજી, સિરોહી, ઉદયપુર સુધીના જે વિસ્તારો છે, ગુજરાતના મધ્યપ્રદેશને સંલગ્ન, રાજસ્થાનને સંલગ્ન તમામ વિસ્તારો કે જેમાં ભારે વરસાદ જોવા મળશે। દાહોદ, પંચક, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ખેડા અને આણંદ તેમજ ભરૂચ, શિલ્લો, સુરત, નર્મદા, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના બપોરે જોવા મળશે। સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના દરિયા કિનારાના વિસ્તારોમાં ઝાપટારૂપી વરસાદ જોવા મળશે। જોઈએ આજે સાંજની અપડેટ, ખાસ કરીને 7 વાગ્યાના સમયગાળા દરમિયાન પણ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો કે આ બધા જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે। જોઈએ આવતીકાલની અપડેટ, તો આવતીકાલે સવારના સમયે પણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે, તેમજ આવતીકાલે બપોર પછીના સમયે ઉત્તર ગુજરાતના જે આ બધા વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે। તેમજ આગામી સમયમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ આગામી 17 ઓગસ્ટ સુધી કેટલાક વિસ્તારોમાં ચાલુ રહેશે। 13-14 તારીખથી ફરી વખત ગુજરાતની નજીકથી સિસ્ટમ પસાર થઈ શકે છે। તો જોઈએ હવે આપણે ખાસ કરીને પવનની ઝડપ આજે કેવી રહેશે।
આજની વાત કરીએ તો ખાસ કરીને અરબી સમુદ્રના વિસ્તારોમાં 62, કચ્છની અંદર 45 અને સૌરાષ્ટ્રમાં 47, દક્ષિણ ગુજરાતમાં 44 તેમજ સિસ્ટમ લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે ત્યાં 52 કિલોમીટર પ્રતિ કલાક. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં 50, સૌરાષ્ટ્રમાં 47 અને દક્ષિણ ગુજરાતમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે. આગામી 6 તારીખમાં ઉત્તર ગુજરાતમાં 47, મધ્ય દક્ષિણ ગુજરાત 47, સૌરાષ્ટ્રમાં 47, કચ્છની અંદર 50 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે. તો જોઈએ હવે ખાસ કરીને આપણે કે હવામાન વિભાગ દ્વારા શું એલર્ટ આપવામાં આવેલું છે. હવે આપણે જોઈએ હવામાન વિભાગ દ્વારા આજે શું એલર્ટ આપવામાં આવેલું છે. નાવકાસ્ટ એટલે અત્યારની અપડેટ. કચ્છની અંદર યલો એલર્ટ તેમજ મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા યલો એલર્ટ આપવામાં આવેલું છે. તો સાથે સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા યલો એલર્ટ, સાબરકાંઠાની અંદર અને ખાસ કરીને આપણે નીચેના વિસ્તારો જોઈએ ગાંધીનગર છે, અરવલ્લી છે, મહીસાગર છે તેમજ ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર ઓરેન્જ એલર્ટ હેઠળ છે. જ્યારે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. તો આ આજનું અપડેટ છે. આગામી 24 કલાક માટે એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. હજુ પણ બપોર પછી સિસ્ટમમાં ફેરફારો થાય તો આગાહીની અંદર પણ ફેરફારો હવામાન વિભાગ કરી શકે છે. હવે આપણે જોઈએ ખાસ કરીને સિસ્ટમનો ટ્રેક કઈ રીતે છે. તો અત્યારે એક લો પ્રેશર સિસ્ટમ અહીં બનેલી છે, બીજી સિસ્ટમ અત્યારે અહીં બનેલી છે અને આપણું ગુજરાત આ વિસ્તારોમાં છે. તો ખાસ કરીને આખો જે ટ્રફ બનાવે છે સિસ્ટમ તે આ રીતેનો ટ્રફ બનાવી રહી છે, જેના કારણે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં વરસાદ વધારે જોવા મળશે. હવે આપણે જોઈએ અત્યારની 700 SPAની અપડેટ. આ હતી 850ની અપડેટ. તો 700 SPA ઉપર સિસ્ટમની અંદર મોટાભાગે દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર તરફ ઝૂકેલી જોવા મળે છે અને તેનો જે આખો ટ્રફ છે તે ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાત અને ખાસ કરીને બંને લો પ્રેશર સિસ્ટમોની વચ્ચે આપણને જોવા મળે છે. તો આ રીતે ગુજરાતની અંદર 850 SPAની સ્થિતિ મુજબ ભારે વરસાદ કોઈ વિસ્તારોમાં પડી શકે છે. અત્યારે આપણે જોઈએ તો આપણા ગુજરાત તરફ આ રીતે આખી સિસ્ટમ આવી રહી હોય. ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત, દાહોદ પંથક, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર સુધીના વિસ્તારોમાં વાદળો ઘેરાયેલા આવી રહ્યા છે તેવું અત્યારે સિસ્ટમની અંદર બતાવે છે. તો આ જે બધા વિસ્તારો છે તેની અંદર આ રીતે વરસાદ આપણને જોવા મળશે. સૌથી વધારે મહીસાગર જિલ્લો છે, બાંસવાડા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને આ જે બધા વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં સૌથી વધારે વરસાદ આપણને સિસ્ટમ હેઠળ જોવા મળશે. ખાસ કરીને આગામી 6-7 કલાક સુધી હજુ પણ ગુજરાતની અંદર સિસ્ટમ વધુ પડતી એક્ટિવ થઈ શકે છે. તો બસ મિત્રો, આ હતા અત્યારના મહત્ત્વના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી યોજના યુટ્યુબ ચેનલ.